નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. એવું ન માનો કે જીત જ બધું છે. જરૂરી એ છે કે તમે ક્યાં ધ્યેય માટે જીતવા ઈચ્છો છો. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 18/11/2024 સોમવાર, કારતક વદ ત્રીજ તિથિ છે 18 અને 57 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 15-49 સુધી, પછી આદ્રા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષ જોઈએ તો આજે સંકટ ચતુર્થી દિન મહિમા છે. ચંદ્રોદય 20 અને 8. અમૃત સિદ્ધ યોગ છે સૂર્યોદયથી 15-49 સુધી, વિષ્ટિ સવારે 7:56 થી 18:56 સુધી. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે હરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 27/8/1961. જન્મ સમય શું છે? રાત્રે 11:22. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હું કિરાણા વેપાર કરું છું. થોડા ટાઈમથી મંદી ચાલે છે, એટલે આ ધંધો ચાલુ રાખવું કે પછી કોઈ સારી નોકરી મળે તો નોકરી લઉં, એ અંગે માર્ગદર્શન આપજો. અને મારી રાશિમાં પ્રવૃત્તિ છે કે નહીં એ જણાવશો. જી, જો તમારો જે સવાલ જે છે એ મુજબ જો ગણતરી કરવા જઈએ ને તો એવું કહેવાય કે હાલમાં તમારે જે પણ કામકાજ ચાલુ છે એ થોડું ચાલુ રાખવું અને એમાં થોડું ધ્યાન આપવું એ જરૂરી છે. એટલે એમાં વધારાનું કોઈ મોટું કાર્ય કે સાહસિક કાર્ય ન કરવું, પણ જરૂરિયાત મુજબનું કામકાજ થાય એ મુજબ કરવું ઈચ્છનીય છે. તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવા યોગ છે. એટલે કે મે મહિના પછી, મે 2025 પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બનવા યોગ છે. હવે આ સુધારો તમને કેવો સંતોષજનક છે, શું છે તેનો નિર્ણય જો તમે 2026માં લો તો મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ બને. એ પછી આપણે નિર્ણય કરાય કે આગળ વ્યવસાય ચાલુ રાખવો કે નોકરી કરવાની. કારણ કે હાલમાં સમય તમારો મધ્યમ જ ચાલે છે, એટલે નવી નોકરી કરવા જાઓ ત્યાં પણ તમને સેટ થતાં થોડી દ્વિધા રહે અથવા નવા કામકાજમાં દ્વિધા રહે તેવું બની શકે. એટલે વર્તમાન કામને સાચવવું અત્યારે થોડુંક સલાહભર્યું છે. એટલે એમાં ખોટું સાહસ, મોટા નિર્ણયો ન લેવા, વ્યવહારુ અભિગમ સાથે ધીરજથી જરૂરિયાત મુજબનું કામ ચાલુ રાખવું એ સલાહભર્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, અને તમે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમને અનુકૂળ રહેશે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે તમને અનુકૂળતા બનતી હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં દર્શન કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે હિતાવહ છે. એટલે રોજિંદી ભક્તિમાં આ પ્રકારની થોડીક ભક્તિ કરો. અને સમય હમણાં ધીરજ રાખવા જેવો છે, મધ્યમ છે. એટલે ખોટી ચિંતા, રઘવાટ ન કરવી. પરિસ્થિતિને સાચવીને આગળ વધશો તો સારી રીતે આગળ વધી શકે તેવું લાગી રહ્યું છે. જી, દર્શક મિત્ર વિરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે 20/10/1963.
આપની જન્મ તારીખ ફરીવાર જણાવો. 30મી માર્ચ 1963. જી, જન્મ સમય શું છે? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ જણાવો. પાટણ જિલ્લો રાજકોટ. પાટણ પ્રશ્ન વાવ. જણાવો. હા, મારું સ્વાસ્થ્ય આરોગ્યનું છે અને ઘરનું મકાન અને કઈ દિશામાં મારી રહેણા દેવી છે અને મારી રાશિ કઈ આવે છે. જી, જો તમારી પાસે ફક્ત તારીખ છે, સમય નથી. એટલે જો સમય હોય ને તો કુંડળી બને અને એમાં જન્મ લગ્ન કયું છે એ નક્કી થઈ શકે. અને એ નક્કી થયા પછી કુંડળીમાં કઈ દિશા બળવાન બને છે ને એનું એક ચોક્કસ ગણતરી આવી શકે. એટલે એ ગણતરી મુજબ તમારે એ દિશા મુજબનું ઘર કે દિશા મુજબનું કામકાજ તમારે નક્કી કરી શકાય. માટે તમારી પાસે એ બાબતે સમય હોય તો વધુ અનુકૂળ બની શકે. હાલમાં તારીખ મુજબ જે કુંડળી આપણે બનાવી છે એ કુંડળી મુજબ ગણતરી કરીએ તો સ્વાસ્થ્ય અંગેની જે સુખાકારી છે એ તમને ધીરે ધીરે આવશે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. શક્ય હોય તો તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ 5-10 મિનિટ સુધી જપો અને જ્યારે પણ તમને સમય મળે દિવસ દરમિયાન કે અઠવાડિયામાં એકવાર તો નજીકના શંકર ભગવાનના મંદિરે પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું વગેરે જેવી બાબત કરશો તો એટલું કહી શકાય કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને મે 2025 પછી થોડીક વધુ સુધરે તેવું ગણતરી કરી શકાય. જી, દર્શક મિત્ર હિરેનભાઈ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 3/11/1977. જન્મ સમય શું છે? 3:15 વાગ્યાનો. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. હેલો. જી હિરેનભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા, મારા બિઝનેસમાં એટલે સફળતા મળતી નથી કોઈ પણ જાતની અને પરિસ્થિતિ ઓર કઠરતી જાય છે. એ પૂછું છું કે શું તકલીફ છે? જન્મ સ્થળ અમદાવાદ. હા, જી જી, બિલકુલ. જે તમારા વ્યવસાયમાં જે પ્રતિકૂળતા જે છે એ બાબતે તમે જે પ્રશ્ન કર્યો છે તો એમાં તમારે થોડી હાલમાં ધીરજ રાખવી જરૂરી છે. અને એ હેતુથી તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને એ જરૂરી છે. અને દત્ત બાવાનીના પાઠ પણ સાથે જો વાંચવાનું રાખશો ને તો પણ તમારા માટે અગત્યનું કહી શકાય. તમારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી પ્રાર્થના કરવી હિતાવહ છે. તમારે ગણતરી મુજબ જોવા જઈએ તો જૂન 2025થી પરિસ્થિતિ ધીરે ધીરે સુધારા તરફી વધે તેવું લાગી રહી છે. કારણ કે હાલમાં મધ્યમ યોગ છે. એટલે ગભરાવું નહીં, ચિંતા કે ખોટા વિચાર ના કરવા. પરિસ્થિતિને વ્યવહારુ ઢબે માર્ગદર્શન સાથે તમે આગળ વધવાની કોશિશ કરશો તો સરળતાથી પરિસ્થિતિ આગળ વધે તેવું પણ જણાઈ રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા કરતા નહીં. આ પ્રકારની ભક્તિ તમે કરજો અને પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે સુધરી શકે છે તેવું લાગી રહ્યું છે. જી, દર્શક મિત્ર વિરલબેન આપણી સાથે જોડાયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા ફાધર માટે પ્રશ્ન છે. જન્મ તારીખ છે 26/8/1980. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6 વાગ્યાનો છે અને જન્મસ્થળ પાટણ છે. જી, પ્રશ્ન જણાવો આપનો. એમના ધંધામાં કઈ યોગ્યતા પડતી નથી. જ્યાં બી કામ કરે છે ને ત્યાં સામેથી પૈસા જલ્દી મળતા નથી જી અને પૈસા અટકાઈ રહે છે. જી જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જોવા જઈએ ને તો પરિસ્થિતિ તો સુધારા પર લાગી રહી છે. એટલે કયા કારણસર આ વસ્તુ બને છે એ એકવાર ઘરના વડીલો સાથે કે હિતેચ્છુ સાથે પણ ચર્ચા કરી અને તે અંગે પણ વિચાર કરવો જરૂરી બને છે. આગળ જતાં પણ જોવા જઈએ ને કે પરિસ્થિતિ સારી રહે અને સારો ફાયદો થાય એ હેતુથી જો ગણતરી કરીએ ને
તો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ શંકર ભગવાનના જે પાઠ છે શિવ દરિદ્ર દહન સ્તોત્ર, એના પાઠ વાંચવા અથવા સાંભળવા એ વધુ અનુકૂળ બની રહ્યું છે. અને દિવસમાં કે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીને પગે લાગીને પણ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું વગેરે જેવી બાબત તમે હાલમાં આ રીતે કરશો ને તો સમય તો સુધારા પર તો છે જ, એટલે તમારી ક્યાંક ભૂલચૂક થતી હોય એ સુધારા તરફનું કે જ્ઞાન મળે અને આશીર્વાદ કુદરતના મળી જાય તો પરિસ્થિતિ સરળતાથી સુધરી શકે તેવું લાગી રહ્યું છે. એટલે યોગ્ય વ્યવહારુ અભિગમથી આગળ વધો, ચિંતા ના કરો, પરિસ્થિતિ ઘણી સારી થઈ શકે છે. જી દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 28/9/1955. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 28/9/1955. જન્મ સમય શું છે? સવારે 4:58. જન્મ સ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો આપનો. મેષ લગ્ન છે મેષ લગ્ન છે અને સિંહ રાશિ છે. પ્રશ્ન જણાવો આપનો. એમાં એવું છે કે મારી આર્થિક સ્થિતિ બરાબર રહેતી નથી અને મારું સ્વાસ્થ્ય બી સારું રહેતું નથી અને મારું દેવું બી છે કે મારા દેવાના પૈસા કેવી રીતે ચૂકવાશે એનું કંઈક મને માર્ગદર્શન આપશો. અને હું સવારે ઉઠીને ગણપતિ અધર પાઠ કરું છું, પછી આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ કરું છું, હનુમાન ચાલીસા વાંચું છું અને ઋણ મોચન મંગળનો પાઠ કરું છું. તો મારે બીજું શું કરવું જોઈએ કે જેથી મારા માતા પર કેવું ચડું ઓછું થઈ જાય? જી 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 જો તમારો પ્રશ્ન છે અને જે પૂજા પાઠ કરી રહ્યા છો એ બિલકુલ બરોબર છે, એટલે તમે એ ભક્તિ પર ધ્યાન આપો એ વધુ વિશેષ કહી શકાય. એટલે તમે જે પણ હાલમાં આ ભક્તિ કરી રહ્યા છો ને એ પરિસ્થિતિ તમને ધીરે ધીરે કાબૂમાં લાવી શકે તેવા તો પૂજાપાઠ તમે કરી રહ્યા છો. એટલે તમે ધીરજ રાખશો તો વધુ અનુકૂળ કહી શકે છે. તમારા માટે પણ કહીએ ને કે અનુકૂળતા ધીરે ધીરે આવશે. 2025માં તમારા માટે વધુ સારી જેને કહીએ ને વાતાવરણવાળી તક લાવી શકે છે. એટલે તમારા દરેક પ્રશ્નોના સમાધાન ધીરે ધીરે 2025માં આવવા લાગે એવું કહી શકાય. માટે તમે હાલમાં જે ભક્તિ વિશે વાત કરી એ ભક્તિ તમે ચાલુ જ રાખો. બિલકુલ તમે એ ભક્તિ મુજબ પાઠ કરશો તો તમને જરૂરથી ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. સમય ધીરે ધીરે 2025માં સુધરે તેવું તો કહી શકાય છે. માટે તમે હાલમાં ધીરજ, વ્યવહારુ અભિગમ અને ભક્તિ રાખો તો ચોક્કસ ફાયદો થશે. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચાર મેળ તમારી સાથે વધુ દેખાય તેવું લાગે છે. કઈને કોઈની સાથે તમારા તાલમેલ બને. ધીરજ રાખવી પણ આજે તમારા માટે જરૂરી બને છે. સહકારની ભાવના પણ તમારામાં વધુ રહે તેવું બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં આજે ધીરજ રાખશો એટલી તમને કામકાજમાં અનુકૂળતા વધુ આવશે. ધીરજથી તમારા મનની વાત ક્યાંક કોકને કહેશો તો પણ સારી રીતે સાંભળશે, કામકાજ પર અસર પડશે તેવું પણ કહેવાય. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન હોય એ આયોજન પણ સંભવિત બની શકે છે. સદભાવના તમારામાં સારી જોવા મળે તેવું પણ લાગે છે અને સારા કાર્ય કરવાના વિચાર પણ આજે તમને વધુ આવે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ કાર્યમાં આજે જોડાવાનું બની શકે છે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને
અચાનક મળવાનું થઈ જાય તેવું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. જી હેમલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા તમારામાં વધુ રહે તેવું બની શકે. નાના નાના કામકાજ પણ વ્યસ્ત રહે તેવું બને. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈક જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય, એ વસ્તુ વધુ બને. વિચારો વધુ આવે તેવું પણ બને. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. કામની કદર તમારામાં વધુ થતી હોય તેવું બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે વધુ જોવા મળે. કામ કર્યાનો સંતોષ પણ તમને વધુ થાય તેવું બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે તમને કંઈ પણ દ્વિધા હશે એમાં સુધારો મળે. કામકાજમાં સહયોગ પણ જોવા મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ, જૂના પરિચિતોને મળવાનું પણ બની શકે છે. જી દર્શક મિત્ર વિષ્ણુભાઈ આપણી સાથે જોડાયા છે. વિષ્ણુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. તારીખ છે 11/2/1946. 11/2/1946. હા, જન્મ સમય શું છે? બપોરના 12:30. જન્મ સ્થળ જણાવો. 11:28 બપોરનો. જી, જન્મ સ્થળ શું છે? કરાચી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, અમારા ઘરમાં એક મોટું ઝાડ થયું છે, પીપળો. સમજ્યા? એ કઢાવી નથી શકતા, તો એનું શું કરવું? અમારે કઈ વિધિ કરવી? જી જુઓ, આ તમે બહુ જ સમજણપૂર્વકનો સવાલ કર્યો છે કે ઘરમાં પીપળો ઉગી નીકળ્યો છે. તો એવું પણ કહેવાય છે કે અચાનક પીપળો ઉગે ને એ આશીર્વાદ રૂપ પણ બનતો હોય છે. હવે એ પીપળો તમારા ઘરમાં કેવી રીતે ઉગ્યો છે કે એટલે ઘરમાં એના મૂળ તમારા બાંધકામને કંઈ તકલીફ પહોંચાડી શકે એવું હોય એ બાબતે એક ચેક કરાવું અને કઈ દિશામાં ઉગ્યો છે એ પણ જાણવું જરૂરી છે. એટલે એ બાબતે પણ તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈજો. સામાન્ય રીતે આપણી માન્યતા મુજબ આપણે પીપળાનું છેદન એટલે પીપળો કાપતા નથી હોતા. એટલે આવા સમયે આપણે એને યોગ્ય વિધિ મુજબ આપણે સ્થાનાંતર કરવું પડે છે. એટલે એના માટે તમે યોગ્ય માર્ગદર્શન લેજો. એટલે પીપળાનું કોઈ નાનું મૂળ કે નાની ડાળી તમારે યોગ્ય દિવસ મુજબ કોઈ અન્ય એવી જગ્યાએ એનું સ્થાપન કરવાનું કે એને સ્થળાંતર કર્યા કહેવાનું કહેવાય અને પછી તમારે એ વૃક્ષનું એ કરાય. એટલે પીપળાનું જે આ વૃક્ષ છે ને આપણે અતિ પવિત્ર ગણીએ છીએ. એટલે એના માટે થોડીક પ્રક્રિયા મુજબ તમે માર્ગદર્શન મુજબ એને સ્થળાંતરિત કરી દેશો ને તો કોઈ દોષ લાગશે નહીં. અને ખાસ કરીને આપણે જોવું પડતું હોય છે કે બાંધકામમાં કેટલું ડિસ્ટર્બ કરે છે અને ઘરની કઈ દિશામાં છે. એટલે આ વસ્તુનું પણ તમારે સ્થાનિક માર્ગદર્શન લઈ અને આગળ વધવું ઈચ્છનીય છે. એટલે પીપળો ઉગી ગયો છે એવો કોઈ વહેમ ન રાખવો અને ત્યાંનું માર્ગદર્શન સાથે જો શક્ય હોય તો સ્થાનાંતરિત કરી દેજો. કાપતા પહેલાં આ પ્રકારની વિધિ કરાવી એ હિતાવહ કહી શકાય. જી દર્શક મિત્ર ધર્મિષ્ઠાબેન આપણી સાથે જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. કૃષ્ણ મહારાજ, મેં પહેલા પણ પ્રશ્ન પૂછેલો મારી બેબી માટે, તો તમે એવું કીધેલું કે એમ પાછી આવવાના એના યોગ છે. એમ બહુ જ ટાઈમ થઈ ગયો, 10 મહિના થઈ ગયા અને ખોટી જગ્યા છે. તો શું તમે જે ઉપાય બતાવ્યો એ તો હું નિત્યક્રમ પ્રમાણે કરું છું, તો એના શું ચોક્કસ પણ યોગ ખરા કે નહીં પાછી આવવાના? જી ધર્મિષ્ઠાબેન, જન્મ તારીખ જણાવો. 11/11/2005. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 7 વાગે, 7 વાગ્યાની આસપાસ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ઊંઝા. જી જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જો ગણતરી કરીએ તો તમારે ભક્તિના માધ્યમથી અને વ્યવહારુ માર્ગદર્શન એટલે વાતચીતથી પ્રયત્ન કરવા હિતાવહ તો છે જ.
એટલે તમે ભક્તિ પર બિલકુલ ભરોસો રાખો અને શક્ય હોય તો કોઈ વાયા અથવા ડાયરેક્ટ વાતચીત થઈ શકતી હોય તો એ રીતે પણ વાતચીત કરવા માટે પ્રયત્ન કરવો હિતાવહ છે. હાલમાં જે સમય એવો કહે છે કે ધીરજ રાખી પ્રયત્ન ચાલુ રાખો અને ભક્તિ કરો, તો જેથી કરીને તમારા પ્રયત્ન ધીરે ધીરે સફળ થઈ શકે. એટલે તમે મનમાં ખોટા વિચારો કે ગ્લાનિ ના રાખતા ભક્તિમાં ધ્યાન આપો અને શક્ય હોય જરૂરિયાત મુજબના ધીરજ રાખી પ્રયત્ન કરશો તો આગળ પણ તમને ફળ મળી શકે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક આજે તમારા વધી જાય તેવું બને. તમારી પ્રતિભામાં વધારો થતો હોય તેવું પણ બને. વાર્તાલાપમાં પણ આજે ઉત્સાહ થોડોક વધે તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત બને તેવું લાગી રહ્યું છે. ગેરસમજથી પણ બચવું એ તમારા માટે જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં સમયનો પણ વ્યય થાય તેવું બની શકે. ધન રાશિ આજે તમને તમારા કામ પર તમારું પ્રભુત્વ સારું જોવા મળે. કામકાજ પ્રત્યે તમને આજે રસ અને ઉત્સાહ પણ વધુ દેખાય તેવું બને. અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ આજે થઈ શકે છે. ક્યાંક પોતાના મનની વાત રજૂ કરવાની હોય એ પણ થાય તેવું બનવા જોગ છે. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ આજે કરવાથી આશાસ્પદ કે લાભવંતું બની શકે છે. હિમેલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર તમારું વધુ રહે. કોઈ જગ્યાએ પસંદગીની વાત કરવાની હોય તો તે પણ બની શકે. વ્યવસાયમાં પણ તમને સારી તક દેખાય તેવું લાગી રહ્યું છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં થોડીક વ્યસ્તતા વધી જાય. કામમાં પણ ઉત્સાહ થોડોક વધુ રહે. કોઈ પસંદગીનું કાર્ય કરવાનું હોય એ પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની સાથે કટાક્ષમાં ન બોલવું જરૂરી છે. થોડીક ધીરજ તમારા કામકાજમાં રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવું પણ બની શકે. જી હિમેલભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.